પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ઇકિગાઈ આ પુસ્તકનો આપણે પરિચય મેળવીશું અને તેના સર્જક છે રાજ ગોસ્વામી. આ સૌપ્રથમ આપણે ઇકિગાઈ શબ્દનો અર્થ સમજીએ. ઇકીનો અર્થ થાય છે જીવન અને ગાયનો અર્થ થાય છે ઉદ્દેશ્ય. તો આ પુસ્તકની અંદર જીવનનો ઉદ્દેશ્યને લઈને કેટલીક વાતો થઈ છે. ઇકિગાઈને 3 રીતે સમજી શકાય. 1, સવારે જાગવાનો ઉદ્દેશ્ય શું? 2, જીવનનો હેતુ શું? અને 3, સતત વ્યસ્ત રહેવાનું જે સુખ છે એ. આમ જોઈએ તો સદીઓ પહેલાં આપણા ભારતીય ઋષિમુનિઓ 100 વર્ષ કરતાં પણ વધુ જીવન જીવતા. આજે આ વાત શક્ય છે? હા, વાત શક્ય છે. વાત એમ છે, જાપાનનો એક ટાપુ છે ઓકિનાવા, ત્યાં આજે પણ લોકો 100 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકો સુખી રીતે જીવન જીવે છે. તો ત્યાં અભ્યાસ થયો તેના ઉપર કે આ લોકો આવું સુખી અને મસ્ત જીવન કઈ રીતે જીવી શકે છે. તો અભ્યાસના તારણ મુજબ એ વસ્તુ જાણવા મળી છે કે આ લોકો ગમે ધર્મ સાથે ગમે કામ સાથે જોડાયેલા ભલે હોય, પણ એ લોકો સુખ માટે બહાર કંઈ વધારે મહેનત નથી કરતા અને જીવનની અંદરથી જ જે કંઈ નાની નાની ખુશ છે, સુખી થવાની જે ચાવીઓ છે એ રીતે એ જીવે છે કે નાની નાની વાતો પર કઈ રીતે ખુશ રહી શકાય, અને આ રીતે એ લોકો જીવન જીવે છે. અને આના રહસ્યો આ રીતે લોકો અને દુનિયા આ મુદ્દાઓ પર ખૂબ કામ કરી રહી છે અત્યારે. આમ જોઈએ તો આવા શ્રેષ્ઠ જીવન જીવવા માટેના જે વાતો છે આ પુસ્તકમાં સરસ રીતે લખાયેલી છે. અને આ પુસ્તકમાં આ રીતે 13 પ્રકરણો આપ્યા છે કે જે સફળ જીવનના જે કંઈ રહસ્યો છે અથવા સારી રીતે જીવન કઈ રીતે જીવી શકાય અને જીવનનો હેતુ શું છે. જીવન ઈશ્વરે આપણે આવું સરસ મજાનું જીવન આપ્યું છે, તો આ જીવન કઈ રીતે સારી રીતે જીવી શકાય એ સરસ રીતે આ પુસ્તકમાં લખાયેલું છે. આભાર.